નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોને માટે એક ખુશ ખબર છે। મોંઘવારી વધારાની જાહેરાત અંતે આવી ગઈ છે। અત્યાર સુધી બાકી રહેલ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએની આખરી ગણતરી ફાઇનલ થઈ ગઈ છે। ચાલો જાણીએ કે પેન્શનરોને કેટલી રકમ મળશે। જાન્યુઆરી 2020નું 4%, જુલાઈ 2020નું 3%, જાન્યુઆરી 2021નું 4%, જુલાઈ 2021નું 3% અને જાન્યુઆરી 2022નું 3%। આમ કુલ મળીને 18 મહિનાના ડીએની એરિયર્સની ફાઇનલ ગણતરી થઈ ગઈ છે। હવે આપણે ટોટલ પેન્શન કેટલું આવશે તેની વિગતો સરળ રીતે સમજીએ। બધી માહિતી વિગતવાર જાણી લેવા માટે વિનંતી છે કે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવી મહત્ત્વની અપડેટ નોટિફિકેશન તમને સમયસર મળતી રહે। અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। ચાલો હવે વાત કરીએ કે કેન્દ્ર સરકારના પેન્શનરો અને કર્મચારીઓ માટે ડીએ અથવા ડીઆર કેવી રીતે ગણવામાં આવ્યું હતું। કોવિડ-19 રોગચાળા સમયમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થાનો વધારો અટકાવવામાં આવ્યો હતો। હવે સરકારે આ બાકી રકમ ચૂકવવાનો નિર્ણય લીધો છે, જેના કારણે લાખો પેન્શનરો અને કર્મચારીઓને રાહત મળશે। ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને મળતું હોય છે અને ડીઆર પેન્શનરો માટે હોય છે। બંનેનો હેતુ મોંઘવારીના ભારને ઓછો કરવાનો છે। હવે આ અટકાવેલી રકમ ડીએ અથવા ડીઆર એરિયર્સ તરીકે ચૂકવવામાં આવશે। આ બાકી રકમનો સમયગાળો છે જાન્યુઆરી 2020થી જૂન 2021 એટલે કે 18 મહિના। ડીઆર વધારાના દરો કુલ 17% છે અને આ રકમ 4 હપ્તામાં ચૂકવવામાં આવશે। પ્રથમ હપ્તો મળશે જાન્યુઆરી 2025માં। અંદાજિત ખર્ચ 34 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે અને લાભાર્થીઓની સંખ્યા લાખોમાં છે। હવે ડીઆર બાકીની રકમની ગણતરી કેવી રીતે થાય એ સમજીએ। સૌપ્રથમ તમારો મૂળભૂત પગાર અથવા પેન્શન જાણો, પછી ઉપર જણાવેલા દરો પ્રમાણે દરેક સમયગાળાની ગણતરી કરો અને છેલ્લે તમામ રકમોને ઉમેરો। ઉદાહરણ તરીકે, જો તમારો પગાર દર મહિને 50,000 હોય તો જાન્યુઆરી 2020થી જૂન 2020 સુધી 4% મુજબ 6 મહિનાની રકમ થાય 12,000। જુલાઈ 2020થી ડિસેમ્બર 2020 સુધી 3% પ્રમાણે 9,000। જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધી 4% માટે 12,000। જુલાઈ 2021થી ડિસેમ્બર 2021 સુધી 3% માટે 9,000 અને જાન્યુઆરી 2022થી જૂન 2022 સુધી 3% માટે 9,000। કુલ થાય 12,000 + 9,000 + 12,000 + 9,000 + 12,000 એમ કુલ 51,000 રૂપિયા થાય। પછી અલગ અલગ પગાર સ્તરે બાકી રકમ કેટલી થશે તેનો અંદાજ આપવામાં આવ્યો છે। જેમ કે લેવલ 1માં ₹11,880થી 3,754, લેવલ 6માં 37,300થી 65,980, લેવલ 10માં 78,000થી 78,800થી 1,37,900 અને લેવલ 14માં 1,44,200થી 2,18,200। આ તમામ રકમ અંદાજિત છે અને સાચી રકમ તમારા મૂળ પગાર અને સેવા સમયગાળાની ઉપર આધાર રાખશે। આ બાકી રકમ 4 હપ્તામાં ચૂકવાશે। પહેલો જાન્યુઆરી 2025, બીજો ફેબ્રુઆરી 2025 અને ત્રીજો માર્ચ 2025 અને છેલ્લો એપ્રિલ 2025માં। તો મિત્રો, હજુ સુધી સરકારે સ્પષ્ટ નથી કર્યું કે આ રકમ દરેક પેન્શનરને મળશે કે નહીં, પણ આશા રાખીએ કે બધાને લાભ મળે।